કરાવ્યું। ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં ગૌવંશની કતલ કરી કાયદાના લીરે લીરા ઉડાવનારા તત્વો સામે જંબુસર પોલીસે સપાટો બોલાવ્યો છે। ખારાકુવા વિસ્તારમાં ચાલતા ગૌ હત્યાના કાળા કારોબારોનો પર્દાફાશ કરી પોલીસે 135 કિલો ગૌમાંસના જથ્થા સાથે 4 આરોપીઓને દબોચી લીધા છે। પકડાયેલા ગુનેગારોમાં કાયદાનો ભય જળવાય તે હેતુથી પોલીસે તેમનો બજારમાં ખુલ્લા પગે સરઘસ કાઢી કડક કાર્યવાહીનો સંકેત આપ્યો હતો। જંબુસર પોલીસને સચોટ બાતમી મળી હતી કે ખારાકુવા વિસ્તારમાં કેટલાક શખ્સો ગૌવંશની નિર્મમ કતલ કરી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી સ્થળ પરથી આશરે 135 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે ઘટના સ્થળેથી મોહમ્મદ શફી ઇસ્માઇલ કુરેશી, મોહમ્મદ હનીફ ઇસ્માઇલ કુરેશી, જાબીર કુરેશી અને ખાતુન ઉર્ફે ખેરુના નામની મહિલા સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી હતી। ધરપકડ બાદ પોલીસે ગુનેગારોને ઘટના સ્થળે અને આસપાસના મુખ્ય બજારમાં ખુલ્લા પગે ફેરવીને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। થોડા દિવસે આરોપીઓનું સરઘસ નીકળતા સ્થાનિકોમાં પોલીસની આક્રમક કામગીરીની ચર્ચા જાગી હતી। પોલીસે આ પ્રક્રિયા દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સમાજમાં અશાંતિ ફેલાવનારા અને કાયદો તોડનારા તત્વોને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં। જંબુસર પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય એક વોન્ટેડ આરોપીને પકડવા માટે પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। જંબુસર પોલીસ સ્ટેશનમાં 11/3/2026ના રોજ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ અનુસંધાને કુલ 5 તોમતદારો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં કુલ 135 કિલો ગૌમાંસનો જથ્થો પકડેલો હતો તથા બીજા ફ્રીજ અને બીજા વગેરે સાધનો મળી 33,000 ઉપરાંતનો મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો હતો। આ ગુનાના કામે અગાઉ કુલ 2 તોમતદાર મોહમ્મદ શફી ઉર્ફે લાલુ ઇસ્માઇલ કુરેશી તથા મોહમ્મદ હનીફ ઉર્ફે કાલુ ઇસ્માઇલ કુરેશી નાઓને અટક કરવામાં આવેલી હતી અને તેઓ 4 દિવસના રિમાન્ડ ઉપર હતા। એ દરમિયાન બાકીના બીજા 2 આરોપી મોહમ્મદ જાબીર ઉર્ફે જાબીર ઇસ્માઇલ કુરેશી, ખાતુન ઇસ્માઇલ કુરેશી નાઓને પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। આ ઉપરાંત આ ગુનાના કામે શબ્બીર ગુલામ પોપલા જેવો નાસ્તો પડતો આરોપી છે તેને પણ પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે। આ ગુનાના કામે જંબુસર પોલીસે ગૌમાંસ તથા ગૌવંશના હત્યા અટકાવવા માટે ખૂબ જ પ્રશંસનીય અને પરિણામલક્ષી કામગીરી કરેલ છે।